હું થૂકું છું એવા દોગલા હિન્દુઓ ઉપર જે અત્યારે પણ ધ્રુવ રાઠીને ફોલો કરે છે। હું લેવા કહું છું એ પૂરો वीडियो જોઈ લ્યો। राम ने भी मांस खाया। सच बात यह है दोस्तों कि वेदों और वाल्मीकि रामायण में भी मीट खाने के उदाहरण मिलते हैं। स्वामी विवेकानंद ने भी अपनी किताब द ईस्ट एंड द वेस्ट में लिखा है आधुनिक वैष्णव एक दुविधापूर्ण स्थिति में खुद को पाते हैं। रामायण और महाभारत में ऐसे उदाहरण मिलते हैं जहाँ राम और कृष्ण को मांस का सेवन करते हुए और मदिरा पीते हुए दिखाया गया है। આ ભડવાને ઓપડા હિન્દુઓ લાખોમાં ફોલો કરે છે અને વિદેશમાં બેઠો બેઠો કરોડો રૂપિયા કમાય છે ઓપડા હિન્દુઓના લીધે અને ઓપડા જ હિન્દુ દેવી દેવતાને આ ભડવો ટાર્ગેટ કરે છે અને તો બી ઓપડા હિન્દુઓને કોઈ ફરક નહીં પડતો કે ઓપડા હિન્દુ દેવી દેવતા વિશે ગમે તે બોલે પણ હું બોલીશ। હું તમારા જેમ બીતો નથી। મારી આઈડી પણ બંધ થઈ શકે છે, મારા વિડીયો ઉપર કોપીરાઇટ પણ આવી શકે છે, પણ મને કોઈ ફરક નહીં પડતો। હું નવી આઈડી બનાવીશ પણ મારા સનાતન ધર્મ વિશે આવા ભડવા કાંઈ બોલશે તો હું ચૂપ નહીં બેસું। આની પહેલાં પણ વિડીયો બનાવ્યો હતો અને એને કોઈ ધર્મની ખબર જ નથી। હીરો વિદેશમાં બેઠો બેઠો એને બસ પૈસા કમાવાના આપણા હિન્દુ દેવી દેવતા ઉપર ખરાબ ટિપ્પણી કરવી એ જ એનું કામ છે। હમણાં રાજસ્થાનનો વિડીયો બનાવ્યો તો રાજસ્થાનની અંદર માલધારીઓને એણે મુસલમાન કીધા હતા અને આવા ભડવાને આપણા લાખો મિલિયનોમાં ફોલો કરે છે પણ જે હિન્દુનો અવાજ ઉપાડતા હોય એવાને કોઈ ફોલો નથી કરતા। હંમેશા તમારે એવું ચમચમાતું ને વિરોધી જોતું હોય ને એવું જ જોવું હોય છે, તમને સારું જોવું નથી ગમતું। અને અમે આવા વિડીયો બનાવશું ને એટલે અમને શું કહેવામાં આવશે ખબર છે? અમે અંધભક્ત છીએ। હા, હું અંધભક્ત છું, મને કોઈ ફરક નહીં પડતો તમે મને અંધભક્ત કહો એમ, કારણ કે હું શ્રી રામનો ભક્ત છું। અને તમે સાચા હિન્દુ હો ને તો આ વિડીયો શેર જરૂર કરજો। જય શ્રી રામ।